નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મોટા ગામે શિક્ષક અને શિક્ષિકાના વિદાય સમારંભમાં સૌ કોઈની આંખોમાં આંસુ સરી પડ્યા। મોટા ગામે આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષક અને શિક્ષિકાના વિદાય સમારંભમાં ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતા। શિક્ષક અને શિક્ષિકાના વિદાય સમારંભને લઈ સૌ કોઈની આંખમાં આંસુ સરી પડ્યા હતા। ભારે હૈયે બાળકો અને અન્ય શિક્ષક સાથે વર્ષો સુધી શાળામાં નોકરી કરનાર शिक्षक અને શિક્ષિકાને ભવ્ય સમારંભ યોજી વિદાય આપી હતી। शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। आ कहेवत ने અમે સાર્થક કરી છે। મોટા ગામે પ્રાથમિક શાળાના નોકરી કરતા શિક્ષક અને શિક્ષિકાએ શાળામાં નોકરી દરમિયાન બાળકોને જ્ઞાનની સાથે સાથે સરકારના પાઠ શીખવી અને અનેક ઉત્તમ કામગીરી કરી અને જ્યારે આજે વિદાય લેવાનો સમય આવ્યો ત્યારે સૌ કોઈ ભાવ વિભોર બન્યા। તેવું એક શિક્ષક અને શિક્ષિકાનું જીવન જેને વિદાય આપતા સૌ કોઈ રડી પડ્યા હતા। 21 વર્ષ સુધી મોટા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા માધુશ્રી પરમાર આંખોમાં આંસુ સાથે કહ્યું હતું કે આજે વય નિવૃત્ત થયો છું અને જ્યારે વિદાય સમારંભ રાખવામાં આવ્યો છે ત્યારે વિદાય સમારંભમાં પોતાના આંસુ રોકી શક્યો નથી, કેમ કે આ શાળાના બાળકો, શાળાના શિક્ષકો અને ગ્રામજનો સાથે અપાર લાગણી છે। બાળકોને શિક્ષણની સાથે સાથે એક એવો નાતો બંધાય છે જે આજે છોડીને જવું પડે ત્યારે ખુશી સાથે દુઃખ પણ થાય છે। બાળકો પણ આજે રડી રહ્યા છે। એવું માનીએ છીએ કે એક શિક્ષક તરીકે જે ફરજ હતી તે સારી હતી નિભાવી, જેનું આજે એક સારું પરિણામ પણ જોવા મળી રહ્યું છે। તમામ બાળકો અને અન્ય શિક્ષકોનો પણ આભાર માનું છું અને આજે વિદાય લેતી વખતે ભાવ વિભોર બન્યો છું। આમ તો શિક્ષણ જગતમાં અનેક એવી ઘટનાઓ બનતી હોય છે જેમાં શિક્ષકના કારણે શિક્ષણ બદનામ થતું હોય છે, શિક્ષણ વિભાગ બદનામ થતું હોય છે, બાળકોના શિક્ષણ ઉપર અસર થતી હોય છે। જો કે અમુક શિક્ષકોને છોડીને આ શિક્ષણ વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અનેક બહેન અને ભાઈઓ જેમની કારકિર્દી દરમિયાન સારું શિક્ષણ બાળકોને આપી અનેકવાર સન્માનિત થયા છે અને બાળકોને શિક્ષણની સાથે સાથે સંસ્કારના પાઠ ભણાવી બાળકો સાથે એક અનોખો નાતો બંધાઈ જાય છે। ત્યારે આજે વય નિવૃત્ત થતા મોટા પ્રાથમિક શાળામાં શિક્ષક અને શિક્ષિકાનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં ગ્રામજનો, શાળાના શિક્ષકો અને શાળાના બાળકોએ શિક્ષક અને શિક્ષિકાને ભવ્ય વિદાય આપી હતી અને તે સમયે બાળકોએ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા। બાળકોનું કહેવું હતું કે આજે શિક્ષકો વિદાય લઈ રહ્યા છે, તેમને લઈ અમને બહુ દુઃખ છે। શિક્ષકો સાથે અમારો જેમ પોતાના બાળકોને સાચવે તે રીતે સાચવીને અમને શિક્ષણ સહિત સંસ્કારના પાઠ ભણાવે છે, જેને લઈ આજે અમે ભાવ વિભોર થયા છીએ। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર। હવે આ શાળામાં 21 વર્ષ સુધીની નોકરી કરી અને આજે વિદાય લીધી। આજનું વાતાવરણ બહુ ભાવ વિભોર હતું। મને પણ દુઃખ ઘણું બોલાઈ શકાય એવું પણ નથી, એવું વાતાવરણ આજે પેદા થઈ ગયું છે। હું માધુશ્રી સબળસિંહ પરમાર આ ગામનો વતની અને આ જ શાળામાં ભણેલો, આ જ શાળામાં નોકરી પૂર્ણ કરી, એટલું જ અસ્તુ જાય। આ શાળામાં કુલ 21-22 વર્ષ નોકરી કરી, કુલ નોકરી 39 વર્ષ। નમસ્કાર। વિદાય કાર્યક્રમમાં માધુરી સાહેબ અને મીનાબેનની વિદાયનો કાર્યક્રમ હતો, જેમાં માધુ સાહેબને એવી લાગણી હતી કે જે બધાને વાર્તા કહેતા હતા, તે પોતાના છોકરા માનીને વાર્તા કહેતા હતા, જેને બધાને એક મજા આવતી હતી। અને મીનાબેન એવા હતા કે જે નાના નાના છોકરાને પોતાના બાળકો સમજીને બધાને ભણાવતા હતા। મને એ દુઃખ થાય છે કે આવા ગુરુજીઓ ભગવાન સમાન છે, તે આજે આ સ્કૂલ છોડીને જઈ રહ્યા છે। બસ।